પંચમહાલના હાલોલમાં આવેલા પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં ₹14.15 લાખની નાણાકીય ઉચાપતની ઘટના બની। હોસ્પિટલના રિસેપ્શનિસ્ટ અક્ષય પટેલે સારવાર માટે આવતા દર્દી પાસેથી બિલના નાણાં ઉઘરાવી તેને બેંકમાં જમા કરાવવાના બદલે અંગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા। ટ્રસ્ટીના એકાઉન્ટનું વાર્ષિક ઓડિટ થયું, જે બાદ આ ખુલાસો થયો। મોટી રકમની વિસંગતતા જણાતા હોસ્પિટલના ડોક્ટરે અક્ષય પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે આ મામલે ગુનો નોંધી ઉચાપત કરેલી રકમ રિકવર કરવાની કામગીરી શરૂ કરી છે। જે ધ્રુવ હિંમતભાઈ માધવાણી છે એમને એમના ત્યાં કામ કરતા અક્ષય અજીતભાઈ પટેલ વિરુદ્ધમાં જે કેશિયરનું કામ કરતા હતા એવો જે પેશન્ટના અને જે એનું બિલિંગ થયું હોય એની જે રકમ એકઠી થયેલી એ કલેક્શન્સ કરી અને એના કોઈ બિલિંગ્સ બેંકમાં ના ભરી આશરે રકમ 14,15,000ની ઉચાપત પોતાના અંગત ફાયદા સારું કરી લીધી અને બેંકમાં જમા ના કરાવી વિશ્વાસઘાત કર્યા બાબતની ફરિયાદ આપી।